નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 પાઠ નંબર 15 જળ પરિવાહ વિશે માહિતી પ્રાપ્ત કરીશું. જળ પરિવાહ એ શબ્દ ઉપરથી જ આપણને ઘણી બધી જાણકારીઓ, ઘણી બધી આપણને વાત કહી જાય. જળ પરિવાહ, જળ એટલે તો આમ તો સામાન્ય રીતે આપણે બધાને ખબર જ છે, પાણી. પરિવાહ એટલે એક પ્રકારનો એનો ચોક્કસ રસ્તો. સીધી ટૂંકી ભાષામાં તમને જણાવું તો પરિવાહ એટલે એક ચોક્કસ માર્ગ કે જે માર્ગમાંથી પાણી તંત્ર, નદી એ ચાલે છે. એ ખાસ આ પાઠમાં આપણે આ શીખવાના છીએ, જેમાં ભારતમાં કઈ કઈ નદીઓ કઈ કઈ રીતે ક્યાં ક્યાંથી પસાર થાય છે, એનો શું મહિમા છે, સાથે સાથે એ નદી કયા કયા વિસ્તારમાંથી પસાર થાય છે, કેટલી લાંબી છે અને એ કેવો સ્ત્રોત છે અને એનો શું ઉપયોગ છે અને એને બચાવવા માટેનો શું ઉપાય કરવો જોઈએ આપણે અને સરકારે, એ બધી વાતો આપણે આ પાઠમાં શીખવાના છીએ. તો જળ પરિવાહ વિશે પહેલાં તો પ્રાથમિક પ્રસ્તાવના આપણે એની માહિતી પ્રાપ્ત કરીશું. જળ પરિવાહ શબ્દ એક ક્ષેત્રની નદી તંત્રની ખાસ એક વ્યવસ્થિત પ્રણાલી, એ સામાજિક ભાષામાં કહીએ તો એક નદી તંત્રની વ્યવસ્થિત પ્રણાલી છે. એટલે એક પ્રકારની એક ચોક્કસ રૂટ ઉપર આ નદી પસાર થાય છે અને એક ખાસ ભૂપૃષ્ઠને જોતાં ધ્યાનમાં રાખીએ તો એક મુખ્ય નદી હોય અને એની એક પેટા શાખા નદીઓ હોય, જે જુદી જુદી દિશાઓમાંથી આવીને એ જોડાય છે. અને આ નદીઓનું જળ કોઈ જળાશય કાં સમુદ્ર, રણ પ્રદેશ, કોઈ પણ જગ્યાએ એની અંતિમ એ ત્યાં નદી મળતી હોય છે. અને આ પ્રકારે એક નદી તંત્ર દ્વારા તેનો પ્રવાહ એ જે ક્ષેત્રમાંથી પસાર થાય, જે જગ્યા પરથી પસાર થાય, જે વિસ્તારમાંથી પસાર થાય ને, એને સીધી સિમ્પલ ભાષામાં નદી બેસિન કહેવાય. ખ્યાલ આવી ગયો? નદી બેસિન એટલે શું કે નદી તંત્ર દ્વારા એનો પ્રવાહ જે ક્ષેત્રમાંથી એટલે કે જે વિસ્તારમાંથી એ પસાર થાય છે, એ તેને શું કહેવાય છે? નદી બેસિન. અને કોઈ પણ પર્વત કે ઉચ્ચભૂમિ એ જળ પરિવહન એકબીજાથી ખાસ અલગ પણ કરે છે. જ્યારે નદી એક ચોક્કસ દિશામાં આગળ વધતી હોય ત્યારે વચ્ચે કાં મોટો પહાડ આવી જાય, કાં મોટી ઉચ્ચ ભૂમિ આવી જાય, કાં મોટો પથ્થર આવી જાય, કાં મોટો કંઈ પહાડી વિસ્તાર આવી જાય, તો એના લીધે આ નદીના બે ફાંટા પડે છે, કાં બે પડે, કાં એક પડે, કાં ડાયવર્ઝન થાય. તો એ જે એકબીજાથી અલગ થઈ જાય છે એને શું કહેવાય છે? જળ વિભાજક. આ ચિત્રમાં તમે જોઈ શકો છો કે આખું એ તંત્ર એ અલગ અલગ ફાટાઓમાં, અલગ અલગ આડીઅવળી દિશામાં જેમ જેમ રસ્તો મળે, જેમ જેમ આગળ જગ્યા મળે એમ આગળ વધતું જાય છે. જો વિદ્યાર્થી મિત્રો, આ નદીમાંથી આપણા જીવનમાં શું શીખવાનું એ પણ બહુ અગત્યનું છે. આપણા જીવનમાં પણ આવી જ રીતે ક્યાંક ને ક્યાંક આ પહાડ જેવા, કોઈ ઊંચા પર્વત જેવા, એ કોઈ નાના પથ્થર જેવા એ નાના મોટા પ્રશ્નો આવતા જ હોય છે. તો જીવનમાં આવા નાના મોટા પ્રશ્નો આવે તો શું કરવાનું? કાં તો તમે એનું સોલ્યુશન કરો, કાં એને બાયપાસ કરી દો અને આગળ વધો. આપણો જે ટાર્ગેટ છે, તમારે જે પણ બનવું હોય, ડૉક્ટર, એન્જિનિયર, પાયલોટ કે કોઈ નેતા કે કોઈ પણ ક્રિકેટર કે એની વળી તમારે જે પણ બનવું હોય, એ બનતી વખતે કાં મોટા બિઝનેસમેન બનવું હોય કે મોટા વકીલ બનવું હોય, તો એ બનતી વખતે આવી અડચણ આવશે. જીવન એક સુખ દુઃખનો દરિયો છે. ક્યારેક દુઃખ હોય તો ક્યારેક સુખ હોય, ક્યારેક નાના પ્રશ્નો હોય તો ક્યારેક બહુ મોટા મોટા પ્રશ્નો પણ આપણા જીવનમાં આવતા હોય છે. તો એ જ્યારે આવા પ્રશ્નો આવે ને ત્યારે આપણે નદીમાંથી આપણે આ શીખવાનું છે. ભારતીય સંસ્કૃતિમાંથી આપણે આ શીખવાનું છે. આપણી સંસ્કૃતિમાંથી આપણે આ શીખવાનું છે કે જ્યારે પણ આપણે આગળ વધતા હોઈએ ને ત્યારે આ નદી આપણને શું શીખવાડે છે? તો કે એ આવો મોટો ઉચ્ચ પર્વત કે ઉચ્ચ ભૂમિ આવે તો પોતાની રસ્તો જાતે ગોતીને એ પોતે આગળ વધે છે અને એનો જે ટાર્ગેટ છે, કાં સમુદ્રને મળવું કે રણ પ્રદેશને મળવું, એ તેનો ટાર્ગેટ પૂરો કરીને જ જંપે છે. એમ આપણે પણ જીવનમાં આગળ વધતા હોઈએ ત્યારે આવા કોઈ પ્રશ્ન હોય એનું સોલ્યુશન, સમાધાન કોઈ બીજા અન્ય વ્યક્તિઓ પાસેથી પણ એ રીતે ગમે ત્યાંથી એ આગળ વધીને એ
કોઈ પણ રીતે આપણે આગળ વધવું અને એવા પ્રશ્નોનું સમાધાન કરીને એ પ્રશ્નોને લાત મારીને આપણે જીવનમાં આગળ વધવું, એ આપણને આપણે સંસ્કૃતિ શીખવાડે છે, એ આપણને ભારત દેશ શીખવાડે છે, એ આપણને આપણો સમાજ શીખવાડે છે, એ આપણને આપણા માતા પિતા આ વસ્તુ શીખવાડતા હોય છે. તો એમાંથી આ નદીમાંથી આપણે ખાસ શીખવાનું અને જીવનમાં સતત ને સતત આગળ વધતું રહેવું, પ્રગતિ કરવી, સફળતા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી મંડી પડવું, અને સફળતા પ્રાપ્ત થયા પછી પણ એ પ્રશ્ન તો આપણી વચ્ચે આવવાના જ છે. તો એ પ્રશ્નને આપણે કોઈ પણ રીતે નિકાલ કરીને આગળ વધવું, એ જ આપણે સાચા એ માનવી, તો જ આપણે સાચા હિન્દુસ્તાની. ચલો, તો હવે આપણે વાત કરીએ જળ પરિવહનની. તો જળ પરિવહનમાં ખાસ આપણે 2 પ્રકારની નદીઓ આપણે ત્યાં જોવા મળે છે. એક હિમાલયની નદીઓ અને દ્વીપકલ્પીય નદીઓ. પ્રાકૃતિક રચનાની કારણે આપણે ત્યાં નદીના 2 ભાગ પાડવામાં આવ્યા છે. એક તો હિમાલયની નદીઓ અને એક દ્વીપકલ્પીય નદીઓ. જો આમાં એક 2 વસ્તુમાં તફાવત શું છે? હિમાલય નદીઓનો જળ પ્રવાહ કાયમી છે, તેમાં 12 માસ જળ પ્રવાહ વહે છે. કેમ કે ચોમાસામાં આ વરસાદ તો પડવાનો જ છે, એટલા માટે ત્યાં વરસાદ રહેવાનો અને વરસાદને લીધે પાણી ભરેલું રહેવાનું. અને ઉનાળામાં શિખરો ઉપર જે બરફ હોય ને, એ બરફો ઓગળે, તો બરફ ઓગળે એટલે પણ પાણી રહેવાનું છે. અને શિયાળામાં બરફ પડે આ રીતે, એમ પાછું આ રીતે શિયાળામાં બરફ પડે અને એટલા માટે પાણી, અને ઉનાળામાં એ બરફ ઓગળે એટલે પાણી, અને વરસાદ આવે એટલે વરસાદમાં તો ખાલી ચોમાસામાં તો વરસાદ પડવાનો જ છે. એટલે 12 માસ આ પાણી આપણને અહીંયા જોવા મળતું હોય છે. અને એ રીતે હિમાલયની મુખ્ય 2 નદીઓ છે, સિંધુ અને બ્રહ્મપુત્ર. આ પર્વતમાળાના ખાસ ઉત્તરના ભાગમાંથી નીકળે છે, અને આ નદીઓએ પર્વતોને કાપીને કોતરણનું નિર્માણ કર્યું છે. અને એમ કરતાં કરતાં પોતે એક લાંબો રસ્તો છેક હિમાલયથી નીકળીને એક લાંબો સમુદ્ર સુધી મળવા સુધીનો એક લાંબો રસ્તો પસાર કરે છે. અને એ મેં તમને એના વિશે આમાંથી આપણને આ શું શીખ મળે એ પણ તમને વાત કરી, કે આપણે એક ગોલ લઈને, હેતુ લઈને નીકળ્યા છીએ. અને પહેલાં તો સૌપ્રથમ આપણે ગોલ નક્કી કરવો જોઈએ કે મારે આ બનવું છે, અને એ બનો ત્યાં સુધી મંડી પડવો, સંઘર્ષ કરવો, મહેનત કરી, ભગવાને પ્રાર્થના કરીને આગળ વધવું, તો આપણને 100% આપણને સફળતા મળતી હોય છે. અને પ્રશ્નો આવે તો એને ધિક્કારીને, એને સાઈડમાં કરીને, લાત મારીને આપણે આગળ વધવું, એ આપણી સંસ્કૃતિ આપણને શીખવાડે છે. ચલો, નદી પ્રવાહની આપણે 3 અવસ્થાની વાત કરીએ. તો નદી પ્રવાહની 3 અવસ્થા છે: ઉપરવાસ, મધ્ય ભાગ અને હેઠવાસ. તમે આ ચિત્રમાં જોઈ શકો છો. આ રીતે ઉપરનો ભાગ જે હિમાલયમાંથી નીકળે છે એ ઉપરવાસ કહેવાય. અને જ્યાં હિમાલયમાં નદી પસાર થઈને જે સપાટ ભૂમિ ઉપર આવે છે, એ આખો વચ્ચેનો માર્ગ, એટલે સપાટ ભૂમિ એક સમુદ્ર સુધી પહોંચવા સુધીનો એક વચ્ચેનો ભાગ, જેને મધ્ય ભાગ કહેવાય, જે વિસર્પ આકારે વળે છે. કેમ વળે છે? તમે તમને અગાઉ કીધું કે ઊંચા પર્વતો આવે છે, કે ઊંચી ભૂમિ આવે છે, એના કારણે એ પોતે ડાયવર્ઝન કરતાં આગળ વધતું હોય છે. અને પછી અંતિમ છેલ્લે હેઠવાસ, કે જ્યાં સરોવર કે રણ પ્રદેશ એ ત્યાં જઈને મળતું હોય છે. આખો સરોવર બને પછી એમ કરતાં આગળ વધીને પોતે ક્યાં સમુદ્રને મળે છે. હવે 3 અવસ્થા, જેમાં ખાસ જ્યારે પર્વતમાંથી નીકળે ને ત્યારે તીવ્ર ઘસારણ હોય, અને પુષ્કળ પ્રમાણમાં એની સાથે રેતી, કાપ એ બધું લેતું આવે. નદી એકલી ન આવે, એની સાથે આ રેતી, કાપ અને એક ફળદ્રુપ ભાગ જે ઉપરથી લેતું આવે. અને એ પછી વિસર્પ આકારે અલગ આડી અવળી એ નદી પસાર થતાં ઘોડાની નાળ આકારે સરોવર રચાય છે. અને આ નદીઓ ખાસ શાખામાં વિભાજિત પણ થાય છે. શું કામ? મેં તમને કીધું કે વચ્ચે આ બધું આવતું હોય એના કારણે શાખાઓ પણ પડતી હોય છે. અને ક્યાંક આ વિભાગ પડતા ત્રિકોણ આકાર સર્જાય છે. અને ત્રિકોણ આકાર જે સર્જાય ને ત્યાં ફળદ્રુપ ભાગ રૂપાંતર પામે છે. કારણ કે મેં તમને હમણાં કીધું ને કે નદી એકલી ન આવે, ઉપરથી બધું આ કાપ ને રેતીનું બધું લઈને આવે, અને એનાથી ફળદ્રુપતા એ બધી ત્યાં પથરાય છે. અને એના લીધે પણ ખાસ ફળદ્રુપ જમીન ત્યાં જોવા મળતી હોય છે, જેને ડેલ્ટા કહેવામાં આવે છે. ત્યારબાદ દ્વીપકલ્પીય નદીઓની વાત કરીએ તો એ માત્ર વરસાદ ઉપર જ આધાર રાખે છે. એટલે શુષ્ક ઋતુમાં તો પાણી નહિવત થઈ જાય, કે ઘટી જાય, કે બંધ પણ થઈ જાય. અને હિમાલય કરતાં નદીઓની લંબાઈ પણ ઓછી છે, અને નદીઓ પણ છીછરી છે. અને ભારતની પ્રાકૃતિક રચના પ્રમાણે જોઈએ તો આ પહાડમાં ખાસ ઢોળાવવાના કારણે મોટા ભાગની દ્વીપકલ્પીય નદીઓ એ પશ્ચિમ ઘાટમાંથી નીકળીને પૂર્વ તરફ બંગાળની ખાડીને મળે છે. ને એમ કરતાં આગળ જે મુખ્ય જળ વિભાજક બનતો હોય છે, આ બધી ખાસ આ જાણવા જેવી બાબત છે, જેમાં વૃક્ષાકાર પ્રણાલી
બધી અલગ અલગ પ્રકારની શાખાઓ નદી એ ખાસ વિશેષ આમાં તમે જોઈ શકો છો. એ વૃક્ષાકાર પ્રણાલી, જાળી આકારની પ્રણાલી, અલગ અલગ પ્રકારની શાખાઓ બને છે નદીઓમાંથી. આ વચ્ચે વચ્ચે પર્વત ને પહાડો આવતા હોય એના લીધે. પછી આયાત આકારની પ્રણાલીઓ પણ જોવા મળે છે, કેન્દ્ર ત્યાગી પ્રણાલી, આ બધી પણ પ્રણાલીઓ આપણે ત્યાં ખાસ જોવા મળે છે. તમે જોઈ શકો છો આખા દેશમાં જે અલગ અલગ જગ્યાએ નદીઓ નીકળે છે, અલગ અલગ જગ્યાએ અલગ અલગ નદીઓના નામ પણ આપવામાં આવ્યા છે. અને અદ્ભુત જબરદસ્ત આપણે ત્યાં રચના એ તમે જોઈ શકો નદીઓની. અને બધી જ જગ્યાએ નદીઓ અદ્ભુત રીતે પસાર થઈને આડેવળી બધા જ લોકોને લાભ આપતી પાછી. બધા પ્રદેશોને સરખો વ્યવસ્થિત લાભ મળે. અમુક જગ્યાએ વધારે નદી હોય, અમુક પ્રદેશમાં પાછી ન હોય, ઓછી હોય, પણ બધાને લાભ આપતા એ આગળ વધતી હોય છે. અને એમ નદી તમને જોવા મળે છે. હવે વાત કરીએ હિમાલયન નદીઓ કે જે ખાસ સિંધુ, ગંગા અને બ્રહ્મપુત્ર, જે આ નદી એક બહુ લાંબી અને શાખાઓ પણ એને મળતી હોય છે. અને ખાસ શાખાઓ એકબીજાને મળે ત્યારે એક સ્વરૂપ રચાય છે, જેને જળ પ્રવાહ પ્રણાલી કહેવામાં આવે છે. એમાં સૌથી પહેલાં વાત કરીએ સિંધુ નદી પ્રણાલી. એનું ઉદ્ગમ સ્થાન તિબ્બતમાં આવ્યું છે, માનસરોવર પાસે. તમે અગાઉ નકશો દેખાડો એમાં તમે જોયું એટલે ખ્યાલ આવશે. એ માનસરોવરમાંથી નીકળે છે અને પ્રથમ તે પશ્ચિમમાં વહીને ઉત્તર તરફ આગળ વધતા એ જમ્મુ કાશ્મીરમાં લદ્દાખ જિલ્લામાં પ્રવેશ કરે છે. અને અહીં એક દુર્ગમ કોતરો, અને તમને બધાને ખ્યાલ છે પાણી નીકળે ત્યારે કોતર કરતું આગળ વધે. અને એમ કરતાં એમાં જાસ્કર, નુબ્રા, શોક ને હુંજા આ બધી નદીઓ એને મળે છે. પછી આ સિંધુ નદી બાલ્ટિસ્તાન અને ગિલગિટ ક્ષેત્રમાંથી વહીને આગળ પર્વતીય ક્ષેત્રમાંથી બહાર નીકળે છે. અને પછી ત્યાં સતલુજ, બિયાસ, રાવી, ચિનાબ ને ઝેલમ આ એક શાખા નદીઓને મળે છે. અને પાંચેય નદીઓ પાછી પાકિસ્તાનના મિઠાણકોટ પાસે સિંધુને મળે છે. અને આ નદીઓ ખાસ એનો બધાનો જેટલી નદીઓ આ બધી વાત કરી સતલુજ, બિયાસ, રાવી, ચિનાબ બધાનો સંયુક્ત એટલે ભેગા થઈ જાય છે. પછી આ બધા નદી એક સરખો પ્રવાહ ભેગો થઈને એ આગળ અરબ સાગરને જઈને મળે છે. અને આ રીતે પછી ત્યાં આગળ મંદ પ્રવાહ પણ થાય છે. અને આમ તો એવું કહેવાય છે કે આ નદી બેસેનો ત્રીજો ભાગ ભારતના જમ્મુ કાશ્મીરના પર્વતીય ક્ષેત્રમાં છે. બાકી બધો ભાગ પાકિસ્તાનમાં, અમુક ભાગ આગળથી આવે ત્યાંથી એ આપણને જોવા મળે છે. હવે વાત કરીએ આપણે બહુ જાણવા જેવી વસ્તુ, સિંધુ નદીની લંબાઈ 2900 કિલોમીટર છે. અને પાણી કોનું કેટલું પાણી એ 1960માં જ પાકિસ્તાન સાથે વહેંચણીનો કરાર થયો હતો. આમ જોવા જઈએ તો 20% જ જળનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ જળ જથ્થામાંથી. અને એ સતલુજ, રાવી, બિયાસના જળના ઉપયોગથી પંજાબ, હરિયાણા, રાજસ્થાનમાં અને દક્ષિણ પશ્ચિમ ક્ષેત્રમાં ખાસ સિંચાઈ એ બહુ સારામાં સારી થઈ રહી છે. ગંગા નદીની વાત કરીએ તો હિમાલયની ગંગા નદી જે બહુ પવિત્ર નદી આપણા ભારત દેશ માટે, આપણી સંસ્કૃતિ માટે તમને બધાને ખ્યાલ છે ગણાય છે. અને ત્યાંથી ભાગીરથી અને અલકનંદા દેવપ્રયાગમાં પરસ્પર મળે છે. અને પહાડી પ્રદેશો છોડીને ગંગા હરિદ્વાર આગળ એ મેદાની પ્રદેશમાં પ્રવેશ કરતું હોય છે. અને એમ કરતાં પછી યમુના, ઘાઘરા, ગંડક, કોસી એ યમુનાને મળે છે. અલ્હાબાદ પાસે ગંગામાં પછી ભળી પણ જાય છે. અને આગળ વધતા ઘાઘરા, ગંડક ને કોસી એના મૂળ નેપાળમાં છે. એના કારણે આ મેદાની પ્રદેશમાં દર વર્ષે પૂર આવે. અને એ પૂર આવવાથી ભારે જાનમાલની પણ હાનિ એ થાય છે. પણ એ ત્યાં ફળદ્રુપતા બહુ સારી હોય છે. એના કારણે ત્યાં કૃષિ ક્ષેત્રમાં સમૃદ્ધિ બહુ સારામાં સારી છે. પછી આ દ્વીપકલ્પીય ઊંચા પ્રદેશમાં કેટલીક નદીઓમાં ચંબલ, બેતવા એ પણ સોનગંગા નદીને મળે છે. અને પછી એ આગળ શુષ્ક ક્ષેત્રમાંથી નીકળે છે, જેની લંબાઈ બહુ ઓછી હોય છે. જળ પણ જથ્થો ઓછો હોય, કારણ શુષ્ક ક્ષેત્ર હોય એટલે કોરો વિસ્તાર રાખો, ત્યાંથી ધીમે ધીમે પ્રવાહ ઘટી જાય, પાણી પણ ઘટી જાય. અને એમ કરતાં આ દક્ષિણ મળતી નદીઓમાં સંયુક્ત પ્રવાહ આગળ વધતા બે ભાગ પડે પાછા. એક ફાટો બાંગ્લાદેશમાં પ્રવેશે છે, જેને બાંગ્લાદેશવાળા પદ્મા નામે ઓળખે છે. બીજો ફાટો પશ્ચિમ બંગાળમાં, જ્યાં લોકો ભાગીરથી અને હુગલીના નામે ઓળખે છે. અને આ બંને પ્રવાહો બંગાળની ખાડીને મળે છે. ને એમ કરતાં બાંગ્લાદેશમાં પદ્મા નામે ઓળખાય છે. અને એ પ્રવાહની સાથે ભળી જાય છે. અને બંનેનો સંયુક્ત પ્રવાહ એ મેઘનાના નામે ઓળખાય છે. અને ત્યાં મુખ ત્રિકોણ પ્રદેશમાં એ વધુ રસાળ ફળદ્રુપ પ્રદેશ બને છે. અને ત્યાં એકદમ મસ્ત સુંદર વન તૈયાર થયું છે, એના નામે ઓળખાય છે. બ્રહ્મપુત્ર નદીની વાત કરીએ તો આ પણ તિબ્બતમાં આવેલા માનસરોવર પૂર્વમાંથી તથા સિંધુ અને સતલુજના મૂળની નજીકથી નીકળે છે.
અને એની લંબાઈ પણ મોટા ભાગની ભારતની બહાર જ છે. અને એ નદીની હિમાલયની શ્રેણીને સમાંતર પૂર્વમાં વહે છે અને નાબ ચાબરવા પાસેથી અંગ્રેજી યુ આકારે વળાંક લઈ ભારતના અરુણાચલ પ્રદેશમાં પ્રવેશ કરે છે. એક આખો મસ્ત યુ આકારનો વળાંક લે છે અને પછી અરુણાચલ પ્રદેશમાં પ્રવેશ કરે છે અને ત્યાં દિહાંગના નામે ઓળખાય છે. એમાં દિહાંગ, લોહિત અને કેનુલા એ શાખાઓ પણ ખાસ અસમમાં બ્રહ્મપુત્ર તરીકે ઓળખાય છે. આ રીતે ખાસ આ બ્રહ્મપુત્ર નદી વરસાદવાળા ક્ષેત્રમાંથી પસાર થતાં એમ કાપના માત્રામાં પણ વધારો કરે છે અને અનેક શાખા નદીઓ એને મળતી હોય છે. અને એમ કરતાં પરિણામે અસમ, બાંગ્લાદેશમાં વારંવાર પૂરની પરિસ્થિતિ સર્જાય છે અને ભારે વિનાશ. અને એ રીતે ખાસ જોવા જઈએ તો ઉત્તર ભારતની બીજી નદીઓ કરતાં આ નદીઓ વિરોધાભાસ છે. એમાં અસમમાં ચોમાસા દરમિયાન પડતા વરસાદને કારણે અહીં વધારે માત્રામાં નિક્ષેપ પણ પાછું થાય અને એ નદીમાં રેતીના પ્રમાણમાં વધારો થતાં સપાટી ધીમે ધીમે ઊંચી પણ આવે છે અને વારંવાર શું કરે છે? માર્ગ પરિવર્તન કરે છે. આ હતી હિમાલયની અદ્ભુત નદીઓ. દ્વીપકલ્પી નદીઓ વિશે વિશેષ કઈ નદીઓ છે, કેટલી નદીઓ છે, કઈ પ્રકારની નદીઓ ક્યાંથી પસાર થાય છે, કેટલી લાંબી છે અને શું રચના કરે છે, એની વાતો આપણે આવતા વિડીયોમાં કરીશું. ત્યાં સુધી સૌને નમસ્કાર.